તો દોસ્તો આપ સૌને ખબર જ હશે કે તહેવારોની સિઝન હવે શરૂ થવાની છે અને તેવામાં સરકારે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર છે તે જાહેર કરી છે, જે સસ્તા ભાવના અનાજ વિશે છે દોસ્તો। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જાણીશું કે કેવા લોકોને અનાજ છે તે સસ્તા ભાવે આપવામાં આવશે। વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને ચેનલ પર જો નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ ફટાફટ પ્રેસ કરી દો, જેના લીધે આવી જ વિડીયો આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આગામી દિવસોમાં રાજ્યમાં જન્માષ્ટમી સહિતના તહેવારો શરૂ થશે, ત્યારે ગુજરાતના 75 લાખ પરિવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારોને જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તેવા ઉમદા હેતુથી આ પરિવારોને સરકારે રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। આ માટે આગામી ઓગસ્ટ માસમાં પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ છે તે કરવામાં આવશે। તો શું કહ્યું કુંવરજીભાઈ બાવળીએ? તો મંત્રી કુંવરજી બાવળીએ વધુ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા નોન NFSA BPL કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ ડબલ ફિલ્ટર્ડ સિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ ₹100 પ્રતિ લીટર રાહત દરે અપાશે। આ ઉપરાંત BPL અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ એટલે કે BPL કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹22 પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹15ના રાહત દરે વિતરણ કરવામાં આવશે। તો મોટી જાહેરાત છે દોસ્તો કુંવરભાઈ બાવળીએ કરી છે અને સાથે જણાવી આપશોને તો 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના કુટુંબોના 3.18 કરોડથી વધુ સભ્યોને મળશે લાભ। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ કહ્યું કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યના સરકારી યોજનાઓ અંતર્ગત NFSA હેઠળ સમાવિષ્ટ 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો કુટુંબોના 3.18 કરોડ સભ્યોને દર માસે ખાંડ, મીઠું, ચણા, તુવેર દાળ તેમજ વર્ષમાં આવતા 2 તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબ દીઠ 1 લીટર ડબલ ફિલ્ટર્ડ સિંગ તેલ તેમજ તહેવાર નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે। તો મોટી જાહેરાત છે દોસ્તો તે સસ્તા દરે અનાજ વિશે કરવામાં આવી છે અને અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે શું કહ્યું તે પણ આપને જણાવી દઈએ। તો આ મામલે ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી ઓગસ્ટ 2025ના જન્માષ્ટમી તહેવાર નિમિત્તે NFSA હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹30 પ્રતિ કિલોગ્રામ રાહત દરે તથા તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹50 પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવશે। આ સિવાય NFSA હેઠળ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન NFSA BPL કુટુંબોને મીઠું છે તે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹1 પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવશે। તો મોટી જાહેરાત છે દોસ્તો તે ભીખુસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે અને સાથે મંત્રી પરમારે કહ્યું કે આગામી માસમાં આવનાર જન્માષ્ટમીના તહેવાર લાભાર્થીઓ સારી રીતે ઉજવી શકે તે હેતુથી ઓગસ્ટ 2025ના પ્રારંભમાં જ તમામ જથ્થો સસ્તા અનાજથી દુકાનો સુધી પહોંચી જાય તે માટે ઓગસ્ટ 2025 માટેની જણસીઓની ફાળવણી ચાલુ માસ જુલાઈ 2025માં કરવામાં આવી છે। આ ઉપરાંત આ ફાળવણીના ચલણ પરમિટ અન્વયે જથ્થાની ડોર સ્ટેપ વિતરણની કામગીરી પણ હાલ સક્રિય રીતે ચાલી રહી છે। NFSA હેઠળ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે સાથે પોષણ સલામતી મળી રહે તેમજ તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે કલ્યાણકારી યોજનાઓ મારફત ગુજરાતના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર કટિબદ્ધ છે તેવું મંત્રી પરમારે કહ્યું હતું। તો દોસ્તો ભીખુસિંહ પરમાર તેમજ આપ સૌને જણાવી દઈએ કે કુંવરજીભાઈ બાવળીએ જે જણાવ્યું તેના વિશેથી તમામ રેશન કાર્ડ ધારકોને ખુશીના સમાચાર છે તે મળી ગયા છે। દોસ્તો આપ સૌને આ મોટા અને મહત્વના સમાચાર કેવા લાગ્યા? જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો,
જેના લીધે આવી જ મોટી અને મહત્ત્વપૂર્ણ ખેડૂતો તેમજ તમામ લોકો વિશેની માહિતીઓ આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.